સોશિયલ મીડિયા પર દરરોજમાં અલગ અલગ વિડીયો વાયરલ થાય છે કે આમાંના કેટલાક વિડીયોમાં એવા છે કે આપણે આંખો ખોલી નાખે છે કે આવા જ એક વિડીયોમાં હાલમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહ્યા છે કે જેમાં આપણે શાકભાજી ખરીદી અને છે ત્યારે આપણે વૈષ્ણવને પૂછે છે કે શાકભાજી તાજા કે નહીં, કે ડૉક્ટર સારા છે કે સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખાવાની પણ ભલામણ કરે છે, પરંતુ રોજ તમે ખબર પડે કે તે શાકભાજી ખરીદી રહ્યા છો તેમાંથી ઇન્જેક્શન આપી ઉગાડવામાં આવ્યા છે તો તમે શા માટે આંચકો હશે કે વાયરલમાં વિડીયો જોઈ શકાશે તેમાંથી ખેતર તુરિયામાં રોપવામાં આવે છે જેના તેમાંથી મોટા થઈ ગયા છે. જે વિડીયો જોઈ શકાશે કે તેમાંથી તુરિયા કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે કે ડૉક્ટરનું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી તાજા ફળો ખાવા જરૂરી છે, પરંતુ કેટલાક વેપારીઓ ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે શાકભાજી ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે અને આ કેમિકલ ઇન્જેક્શન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.